સાંજે ખરાબ હવામાનને કારણે શ્રીનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ એક ફ્લાઇટનું કરવામાં આવ્યું। આ ફ્લાઇટમાં 227 મુસાફરો હતા, પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવવાને કારણે કરા પડવાને કારણે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ 6E2142 ને ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી। જો કે કરા પડતા વિમાનનો આગળનો ભાગ તૂટી ગયો। ફ્લાઇટ ધ્રુજવા લાગતા મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો। એરલાઇને પુષ્ટિ આપી કે બધા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે। સાથે જ લેન્ડિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી અને તમામને માનક પ્રક્રિયાનું પાલન કરતા જોવા મળ્યા। સાંજે ખરાબ હવામાનને કારણે શ્રીનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ એક ફ્લાઇટનું કરવામાં આવ્યું। આ ફ્લાઇટમાં 227 મુસાફરો હતા, પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવવાને કારણે કરા પડવાને કારણે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ 6E2142 ને ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી। જો કે કરા પડતા વિમાનનો આગળનો ભાગ તૂટી ગયો। ફ્લાઇટ ધ્રુજવા લાગતા મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો। એરલાઇને પુષ્ટિ આપી કે બધા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે। સાથે જ લેન્ડિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી અને તમામને માનક પ્રક્રિયાનું પાલન કરતા જોવા મળ્યા।